ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની T20 ફાઇનલ મેચ ચાલે છે અને હમણાં હું બહાર થોડું જમવા જવા કરતી હતી તો મારી સ્કૂટી જે છે ને સ્ટાર્ટ નહોતી થતી એમ, એટલે મેં 2-3 સેલ માર્યા તો માંડ ચાલુ થઈ એમ. એટલે મેં કીધું સારું મેં જમવાનું બનાવ્યું નથી, હવે 8 વાગે હું નીકળું છું, મેં કીધું નહીં ચાલુ થાય તો હું કિક મારવા કોને બોલાવીશ. અરે આપણે એટલા સશક્ત છીએ કે મને પેલા ડબલ સ્ટેન્ડ ઉપર ગાડી નથી કરતા આવડે મતલબ પ્રોસેસ ખબર છે પણ એટલું જોર નથી એમ. એટલે મેં કીધું શું કરશું એમ, પણ સદનસીબે થઈ ગઈ. એટલે મેં કીધું થઈ ગઈ છે ને તો હવે આને થોડુંક લાંબુ ફેરવીને આવીએ એટલે બીજી વાર આવી તકલીફ ના થાય, કારણ કે કાલ સવારે એવું મારે થયું હતું. એટલે બધું આપણે લાંબા ટ્રીપમાં જઈએ એમ, એટલે ગયા તો પછી ખબર પડી કે આ તો મેચ છે. એટલે મેચ છે ને તો અમારી નગરપાલિકાએ ગાર્ડનમાં મોટી સ્ક્રીન રાખી છે ને જે લોકો આવ્યા હતા બાકી તમને ક્યાંય લાંબે રસ્તે સુધી 2 વ્હીલર કે 4 વ્હીલરનું પાર્કિંગ ના મળે. અને જે બૂમાબૂમી ચાલતી હતી, આપણી ઇન્ડિયાની બેટિંગ હતી પહેલાં, એટલે બધા રમતા હતા ને અને જે રિએક્શન હતો જાણે તમે બાજુમાં સ્ટેડિયમમાં ના ઊભા હોય એવી ફિલિંગ આવતી હતી એમ. એટલે મેં એનું રેકોર્ડિંગ કર્યું હતું, રેકોર્ડિંગ કરીને મૂક્યું, પણ કોપીરાઇટના ઇશ્યુના લીધે હું તમને બતાવી શકું એમ નથી. પણ હું જે કહું છું એને તમે માણી લો, બરાબર. હું કંઈ બી વસ્તુ આવે કે બતાવવાની કોશિશ કરું તો મારે આ કોપીરાઇટ હદે નડે છે એમ.